स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના સ્વાધ્યાય ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આંકડાકીય અને સાંપ્રત ઘટનાઓ પ્રસંગોના માહિતી સ્ત્રોત વિશે ચર્ચા કરીશું। સ્ટેટિસ્ટિકલ એન્ડ કરંટ અફેર્સ સોર્સિસ એ વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું। અગાઉ આપણે જીવન ચરિત્રાત્મક સ્ત્રોતની ચર્ચા કરી। મિત્રો, આજે આંકડાકીય માહિતી સ્ત્રોત અને પ્રસંગોના માહિતી સ્ત્રોત વિશે ચર્ચા કરીએ તો એ વિશે વિગતે જોતા આંકડાકીય માહિતી સ્ત્રોત સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન સોર્સિસ। સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન સોર્સિસ કોને કહેવાય એ વિશે જોઈએ તો આંકડા સંખ્યાદર્શક તથ્યો અથવા આધાર સામગ્રીના સંગ્રહ, વર્ગીકરણ, વિશ્લેષણ તથા અર્થઘટન સાથે સંબંધ ધરાવે છે। કોઈપણ ક્ષેત્રની આગામી યોજનાઓની રૂપરેખા તૈયાર કરવા અથવા માનવ પ્રવૃત્તિના વિવિધ ક્ષેત્રોની ખાસ સ્થિતિ અને પરિસ્થિતિના મૂલ્યાંકન કરવા અને અનુમાન કરવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે। વિદ્વાન, વિશેષજ્ઞો, વહીવટકર્તાઓ, આયોજનકારોને તેની જરૂરિયાત રહે છે। આંકડાઓ જ્ઞાન વિશ્વની તમામ શાળા પ્રશાળાઓ સ્પષ્ટીકરણ માટે આધાર બની રહે છે। ઘરથી માંડી રાષ્ટ્રના સંચાલન કે વેપાર ઉદ્યોગ કે સમાજની ગતિવિધિઓ આંકડાકીય માહિતી યોગ્ય દિશા સૂચન કરવામાં અસરકારક અને મહત્ત્વનો ભાગ ભજવે છે। આંકડાઓ માહિતી સ્ત્રોત તરીકે એ વિશે જોઈએ તો કોઈપણ સંશોધક, વિદ્યાર્થી હોય કે વિજ્ઞાની તેના સંશોધનના નિષ્કર્ષ માટે આંકડા મહત્ત્વના છે। વિશેષ કરીને સમાજશાસ્ત્રીઓ માટે તો તે અનિવાર્ય ઉપકરણ છે। સ્વાભાવિક જ પ્રશ્ન ઊભો થાય કે આંકડાકીય માહિતીના ઉત્પાદક કોણ છે? તેનો જવાબ જો જોઈએ તો સરકાર છે। આંકડાકીય માહિતીના ઉત્પાદનમાં સરકારની ભૂમિકા મહત્ત્વની હોય છે। સરકાર દ્વારા જ તેમજ કેટલીક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવતી આંકડાકીય માહિતી તે પ્રાથમિક સ્ત્રોતનો પ્રકાર છે। જે આંકડાકીય માહિતી સંદર્ભે વિશ્વકોશો, વાર્ષિકીઓ વગેરે માટે પણ આધાર બનતી હોય છે। આંકડાકીય માહિતી સ્ત્રોતની ઉપયોગિતા વિશે જોઈએ તો આંકડાકીય માહિતી સ્ત્રોતની ઉપયોગિતા શું એ વિશે વિચારીએ તો આંકડાકીય સ્ત્રોતો દ્વારા મેળવી શકાય છે। આંકડાકીય માહિતી આંકડાકીય સ્ત્રોતો દ્વારા મેળવી શકાય। દરેક ક્ષેત્રની અથવા કોઈ વિશિષ્ટ ક્ષેત્ર અંગે પૂર્વ નિર્મિત અને સંકલિત આંકડાકીય તથા સંખ્યાત્મક તૈયાર માહિતી માટે તે ઉપયોગી છે। દરેક વિષય સંબંધે વિશ્વાસપાત્ર આધાર સામગ્રી જેને આંકડાશાસ્ત્રીઓ વડે અધિકૃત રૂપે સંગ્રહ, વિશ્લેષણ અને ચકાસણી કરેલ હોય છે તે આંકડાકીય સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે। જન્મ, મરણ, ઉંમર, સમૂહ, અભ્યાસ, જાતિગત વગેરે અનુસાર વસ્તીના આંકડાકીય માહિતી વિના વિલંબે આંકડાકીય સ્ત્રોતમાંથી મેળવી શકાય છે। ગત સદી, દશકો તથા વર્ષોના અનેકવિધ ખ્યાલો અને પ્રકરણોના ઇતિહાસની આંકડાકીય માહિતી ઝડપથી પ્રાપ્ત થાય છે। જુદા જુદા દેશોના છેલ્લા કેટલાક વર્ષોની તુલનાત્મક આંકડાકીય માહિતી મળી શકે છે। આંકડાકીય માહિતી સ્ત્રોતની ઉપયોગિતા જોઈએ, હવે તેના પ્રકારો જોઈએ। આંકડાકીય માહિતી સ્ત્રોતને સામાન્ય રીતે રોજબરોજના ઉપયોગમાં લેવાતા સ્ત્રોત જેવા કે સામાન્ય વાર્ષિકી, પંચાંગ, ડિરેક્ટરીઓ, વિશ્વકોશો, ગેજેટિયર અને નકશાપોથીઓ જેમાં ચોક્કસતા અને વિશ્વસનીયતા વગેરેની દ્રષ્ટિથી આંકડાકીય સ્ત્રોતની તુલના તેની સાથે ન કરી શકાય। આંકડાકીય માહિતી સ્ત્રોતને શબ્દકોશો અને વિશ્વકોશો, વાર્ષિકીઓ, નિર્દેશિકાઓ, ડિરેક્ટરીઓ તથા નકશાપોથીઓ, સરકારી અહેવાલો, વિશિષ્ટ આંકડાકીય સ્ત્રોતો સમૂહોમાં શ્રેણીબદ્ધ કરવામાં આવે છે। આંકડાકીય સ્ત્રોતોની ગણતરી પ્રાથમિક સ્ત્રોતોની શ્રેણીમાં કરવામાં આવે છે। કોઈ વ્યક્તિ પણ વિશેષ રૂપથી વ્યક્તિગત પ્રયાસો દ્વારા ડેટા અથવા
આંકડાકીય માહિતીનો સંગ્રહ પોતાની જરૂરિયાતને પૂરી કરી શકે છે. રાષ્ટ્રીય સ્તર સુધી સરકારો આંકડાકીય આધાર સામગ્રી ઉપલબ્ધ કરાવનાર પ્રાથમિક સ્ત્રોત હોય છે. આંકડાકીય સ્ત્રોતને જુદા જુદા દૃષ્ટિકોણથી શ્રેણીબદ્ધ કરી શકાય છે. જુદો જુદો દૃષ્ટિકોણ જોઈએ તો ડેટાને રજૂ કરવાનું સ્વરૂપ, એમાં કોઠા, આધાર સામગ્રી, ચાર્ટ, બાર ચાર્ટ, નકશાઓ, ક્ષેત્ર સંબંધિત આધાર સામગ્રીની રજૂઆત, સ્થાનિક, રાષ્ટ્રીય એમ એના બે ભાગ પાડીએ. સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય એમ 3 પ્રકાર જોઈએ તો પ્રકાશનની યોજના અનુસાર પણ આંકડાકીય માહિતી સ્ત્રોતો દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. એના જુદા જુદા પ્રકારમાં જે પ્રકાર 3 પાડે એમાં કામચલાઉ વિશે જોઈએ તો સામયિક, જેમ કે સાપ્તાહિક, માસિક, વાર્ષિક અથવા પંચવર્ષીય એમ જુદા જુદા સામયિકો હોય છે. ભારતમાં આંકડાકીય આધાર સામગ્રીઓને સંગ્રહ કરવાનો જે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો તેની પૃષ્ઠભૂમિની સંક્ષેપમાં વર્ણન કરવામાં આવે તે જોતાં આધુનિક ભારતના ઇતિહાસમાં સૌથી પહેલાં 1962માં સ્ટેટિસ્ટિકલ કમિટીની સ્થાપના કરવામાં આવી. તેનો ઉદ્દેશ વેપાર, નાણું, શિક્ષણ તથા ખેતી સંબંધિત આંકડાઓના સંગ્રહ કરવા માટે એક આંકડાકીય સ્વરૂપના નમૂના તૈયાર કરવાનો હતો, જેથી ઇચ્છિત અને ઉપયોગી આંકડાકીય માહિતીનો સંગ્રહ કરી શકાય. વર્ષ 1863માં સૌ પ્રથમ સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રિકલ ઓફ બ્રિટિશ ઇન્ડિયાનું પ્રકાશન કરવામાં આવ્યું. વર્ષ 1875માં તેનું પ્રકાશન થયું હતું. જ્હોન સ્ટ્રેજ એ સૂચવ્યું હતું કે ભારતમાં ખેતી તેમજ વાણિજ્ય વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ કોમર્સની સ્થાપના કરવામાં આવે. તેનો હેતુ રાજ્યની આવક વધારવાનો હતો. વર્ષ 1949માં જ્યારે ભારત સરકારના કેબિનેટ સચિવાલય અંતર્ગત આંકડાકીય એકમની સ્થાપના કરવામાં આવી ત્યારે આ દિશામાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું. અનેક સમિતિઓની કલેક્શન અને ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ કલેક્શન એન્ડ ઓર્ગેનાઇઝેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માટે મંજૂરી આપવાનું કહેવામાં આવ્યું. આ એકમને અમુક સમય પસાર થયા પછી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું. ભારતમાં આંકડા સંકલનની પ્રવૃત્તિઓનો સમન્વય કરે અને પ્રકાશન પણ કરે છે. ભારતમાં વર્ષ 1863 પહેલાંના સમયમાં આંકડાકીય માહિતી ઉપલબ્ધ ન હતી. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન ઉપરાંત ઓફિસ ઓફ ધી કોમર્શિયલ ઇન્ટેલિજન્સી એન્ડ સ્ટેટિસ્ટિક્સ, ચંદીગઢમાં ઓફિસ ઓફ ધી રજિસ્ટ્રાર જનરલ તથા સેન્સસ કમિશનર દ્વારા તેની સ્થાપના કરવામાં આવેલી છે. ભારતના અનેક ક્ષેત્રોની આંકડાકીય માહિતીનો સંગ્રહ છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગાઈડ ટુ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સનું પ્રકાશન કરવામાં આવે. તેમાં સમયાંતરે સુધારા વધારા કરવામાં આવે છે. આ ભારતની આંકડાકીય માહિતીના મુખ્ય અને અધિકૃત સ્ત્રોત છે. આંકડાકીય માહિતી સ્ત્રોતના પ્રકાર આ વિશે જોઈએ તો રાષ્ટ્રીય માહિતી સ્ત્રોતને 2 વિભાગમાં વિભાજિત કરી શકાય છે. ક્રમિક પ્રકાશનો, કામચલાઉ પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રીય માહિતી સ્ત્રોતને પણ 2 વિભાગમાં વિભાજિત કરી શકાય છે. ક્રમિક પ્રકાશનો અને કામચલાઉ પ્રકાશનો. આ વિશે વિગતે જોઈએ તો રાષ્ટ્રીય માહિતી સ્ત્રોત નેશનલ ઇન્ફોર્મેશન સોર્સિસ, એમાં ક્રમિક પ્રકાશનો સિરિયલ પબ્લિકેશન. એ વિશે વિગતે જોઈએ તો સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી, એમાં
ન્યૂ દિલ્હીમાં એનું પ્રકાશન થયેલું છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એનો પબ્લિશર છે. ન્યૂ સિરીઝ 1950માં એનું પ્રકાશન થયેલું છે. વાર્ષિક પ્રકાશન છે 1863થી આંકડાકીય શ્રેણી પ્રકાશનને સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ઇન્ડિયા બ્રિટિશ ઇન્ડિયાના શીર્ષકથી મૂળભૂત રીતે પ્રકાશિત કરવામાં આવતું હતું. તેને સમાપ્ત કરી હવે વર્તમાન શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવે છે. તેમાં જુદા જુદા પ્રકરણો ઉપરાંત આંકડાઓને સમાવવામાં આવેલ છે, જેમ કે ક્ષેત્રફળ, વસ્તી, સામાજિક સ્થિતિ, આબોહવા, શ્રમ અને રોજગારી, ખેતીવાડી, ઉત્પાદન, સિંચાઈ, પશુપાલન, ઉદ્યોગો, વાણિજ્ય, જંગલો, વ્યાપાર, રાષ્ટ્રીય આવક તથા ખર્ચ, બેન્કિંગ, વીમો, આયાત, વિકાસ, શિક્ષણ, કિંમતો વગેરે. આમાં 250 કોઠાઓ પણ આપવામાં આવેલા છે. અખિલ ભારતીય સમય શ્રેણીમાં સામાન્ય રીતે 10 વર્ષના સમયગાળાની માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે. કામચલાઉ પ્રકાશનો. બીજો પ્રકાર એડહોક પબ્લિકેશન. આ વિશે જોઈએ તો કામચલાઉ આંકડાકીય માહિતી સ્ત્રોતનું પ્રકાશન વિશિષ્ટ વિષય ઉપર કરવામાં આવે છે. આ નિયમિત ક્રમિક પ્રકાશન છે અને તેનું સંકલિત ચિત્ર રજૂ કરવા માટે રજૂ કરવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ તો વુમેન ઇન ઇન્ડિયા એ સ્ટેટિસ્ટિકલ પ્રોફાઇલ, ન્યૂ દિલ્હીમાં એનું પબ્લિકેશન થયેલું છે અને ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વેલફેર એનો પબ્લિશર છે. 1978માં એનું પ્રકાશન થયેલું છે. આની અંદર 12 વ્યાપક વિષય શીર્ષકો ઉપરાંત આંકડાકીય માહિતી આપવામાં આવેલ છે, જેમ કે જન્મ મરણના આંકડા, સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ, શિક્ષણ, રોજગાર, રાજકીય ભાગીદારી, આયોજન, મહિલા કલ્યાણ, વિકલાંગ કલ્યાણ, સામાજિક સુરક્ષા, સામાજિક કાર્ય, શિક્ષણ અને તાલીમ. બીજો પ્રકાર આંતરરાષ્ટ્રીય માહિતી સ્ત્રોત નેશનલ ઇન્ફોર્મેશન સોર્સિસ. એ વિશે જોઈએ તો એના 2 પ્રકારમાં. એક ક્રમિક પ્રકાશનો, સિરિયલ પબ્લિકેશન. એનું ઉદાહરણ જોઈએ તો યુનેસ્કો સ્ટેટિસ્ટિકલ યરબુક, પેરિસ, યુનેસ્કો દ્વારા એનું પબ્લિકેશન થયેલું છે. સ્ટેટિસ્ટિકલ ઓફિસ 1949 વાર્ષિક પ્રકાશન છે. આ વાર્ષિકીનું પ્રકાશન 1949થી કરવામાં આવે છે. તેમાં શિક્ષણ, વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી, પુસ્તકાલય, પુસ્તક ઉત્પાદન, સમાચારપત્ર, પત્રિકાઓ, સાંસ્કૃતિક લેખો, ફિલ્મ, સિનેમા, પ્રસારણ, છપાયેલ સામગ્રીનું આંતરરાષ્ટ્રીય વેપાર, સાંસ્કૃતિક વારસો વગેરે ઉપર આંકડાઓ ઉપલબ્ધ છે. વર્ષ 1993ની આવૃત્તિમાં 7 પરિશિષ્ટ આપવામાં આવેલ છે. એક પરિશિષ્ટમાં યુનેસ્કો દ્વારા પ્રકાશિત બધા આંકડાકીય પ્રકાશનોની સહાયભૂત પુરવણી પણ આપવામાં આવેલ છે. દરેક ભાગના પ્રારંભમાં આપવામાં આવેલી માહિતીના વ્યાપ અંગેનો ઉલ્લેખ હોય છે. કામચલાઉ પ્રકાશનો. બીજો પ્રકાર એડહોક પબ્લિકેશન. એનું ઉદાહરણ જોઈએ તો વર્લ્ડ ટેબલ્સ 1991, ધ વર્લ્ડ બેંક 6th એડિશન, બેલ્ટીમોર, જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી ઓફ વર્લ્ડ બેંક. 1991માં એનું પબ્લિકેશન થયેલું છે. તેની પ્રથમ આવૃત્તિ 1971માં પ્રકાશિત થઈ હતી. આ આર્થિક અને સામાજિક સમય પ્રમાણેની આધાર સામગ્રીનો સંગ્રહ છે. તેમાં 1950થી બધા દેશોના આંકડા આપવામાં આવેલ છે. દેશ અંગેના પૃષ્ઠોમાં રાષ્ટ્રીય હિસાબના આંકડા, વિદેશી વ્યાપાર, બહારનું દેવું, ઉત્પાદનો, નાણાં તથા આર્થિક સામાજિક સૂચકાંક વગેરેના આંકડાઓ પણ આપવામાં આવેલા હોય છે. નકશાના રૂપમાં આંકડાકીય માહિતી સ્ત્રોત સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન સોર્સિસ ઇન મેપ ફોર્મેટ. આ વિશે જોઈએ તો આંકડાકીય માહિતી સ્ત્રોતનું પ્રકાશન નકશાના રૂપમાં પણ કરવામાં આવે છે, જે છૂટા પાનાઓ અથવા નકશાપોથોના સ્વરૂપમાં હોઈ શકે છે. તેનું ઉદાહરણ જોઈએ તો એટલાસ ઓફ ધ ચાઇલ્ડ ઇન ઇન્ડિયા, ન્યૂ દિલ્હીમાં એનું પ્રકાશન થયેલું છે. કોન્સેપ્ટ્સ એનું પબ્લિશર છે. 1986ની અંદર એનું પ્રકાશન થયેલું છે. ખાસ કરીને બાળ જનસંખ્યાના આંકડા આપવામાં આવેલા છે, જેમાં 116 વિષયના નકશા 152 પાના છે, જેમાંથી બાળ જનસંખ્યાના 4 પાસાઓની માહિતી મળે છે. બાળ વસ્તીશાસ્ત્રને લગતી વિશેષતાઓ, મજૂર બાળ, સાક્ષરતા અને શિક્ષણ તથા સ્વાસ્થ્ય, પૌષ્ટિક આહાર તથા પરિવાર નિયોજન. આ આંકડાની
વસ્તી ગણતરી મુજબ તૈયાર કરવામાં આવેલા છે. સેન્સસ એટલાસ નેશનલ વોલ્યુમ 1981, ન્યૂ દિલ્હી, રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર 1988, એન્ડ એટલાસ ઓફ ટ્રાઇબલ ઇન્ડિયા બાય મોનિન્સ રઈસ એન્ડ એસાઉદ્દીન અહમદ, ન્યૂ દિલ્હી, કોન્સેપ્ટ્સ 1989. આ બીજા બેના ઉદાહરણો છે. આંકડાકીય માહિતી સ્ત્રોત માટેના વાંગ્મય સ્ત્રોતો. બિબ્લિયોગ્રાફિકલ સોર્સિસ ફોર સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન સોર્સિસ. એમાં જોઈએ તો સ્ટેટિસ્ટિકલ સોર્સિસ ડેટ્રોઇક ઘેલ 1962 એક એનું ઉદાહરણ છે. એ જોઈએ તો આ એક વાર્ષિક પ્રકાશન છે જેની 10મી આવૃત્તિ 1986માં પ્રકાશિત થઈ હતી. આમાં અમેરિકન સ્ત્રોતોનો પણ સમાવવામાં આવેલા છે. સાથે સાથે બીજા દેશોની આંકડાકીય માહિતી સ્ત્રોતોને પણ સમાવવામાં આવ્યા છે. આંકડાકીય માહિતી સ્ત્રોતોની સમસ્યાઓ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન. આ સ્ત્રોત વિશે જોઈએ તો આંકડાકીય માહિતી સ્ત્રોતની કેટલીક કોઈપણ ગ્રંથાલય માટે આંકડાકીય પ્રકાશનો ઉપયોગી હોય છે, પરંતુ માહિતી સ્ત્રોતના રૂપમાં તેનો ઉપયોગ સંબંધિત કેટલા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. આ સ્ત્રોતો ક્યારેય પણ અદ્યતન હોતા નથી. આપેલ આંકડા હંમેશા ઉપયોગ કરનારની જરૂરિયાતને અનુરૂપ નથી હોતા. સમજવામાં મુશ્કેલ હોય છે. આંકડાઓની અપ્રાપ્યતા. જે ક્ષેત્રના વિષય ઉપર ઉપભોક્તાને આંકડાકીય માહિતીની જરૂર હોય તે ક્યારેક તે મળતી પણ નથી હોતી. આ ઉપરાંત કોઈ વાર સંગ્રહ કરેલા આંકડા પણ અનેક કારણોસર સમયસર પ્રાપ્ત થતા નથી. આ કારણે વ્યક્તિગત ગુપ્તતા, વેપારી દૃષ્ટિએ ખાનગી, રાજ્ય સલામતી વગેરે વળી આંકડાકીય પ્રકાશનોની કિંમત વધારે હોવાથી મોટાભાગના ગ્રંથાલયો સિવાય તેને ખરીદવા શક્ય હોતા નથી. સાંપ્રત ઘટનાઓના પ્રસંગોના માહિતી સ્ત્રોત. બીજો પ્રકાર વિશે ચર્ચા કરીએ તો આંકડાકીય માહિતી સ્ત્રોતની વિશે વિગતે ચર્ચા કરી. હવે સાંપ્રત ઘટનાઓના સ્ત્રોત વિશે ચર્ચા કરીશું. સાંપ્રત ઘટનાઓ, સમસ્યાઓ તથા પ્રવૃત્તિઓ સંબંધિત માહિતીને મેળવવી, જાણવી અને ગ્રંથાલયમાં તેની માંગ કરવી તે આધુનિક જીવન માટે જરૂરી અંગ બની ગયેલ છે. સામાન્ય રીતે વર્તમાન ઘટનાઓ સંબંધિત પ્રશ્નો ઘણા સરળ દેખાતા હોય છે, પરંતુ તેનો જવાબ આપવો સંદર્ભ કાર્યનું એક મુશ્કેલ પાસું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા પ્રશ્નોત્તર હરીફાઈમાં ભાગ લઈ રહેલા યુવક યુવતીઓ તમારી પાસે વર્તમાન ઘટનામાંની માહિતી મેળવવા જરૂરથી આવતા હોય છે. રેડિયો, દૂરદર્શન તથા સમાચાર પત્રો આ કાર્ય માટે મહત્ત્વપૂર્ણ સાધન છે, પરંતુ વર્તમાન ઘટનાઓનું જે પ્રવાહ રોજરોજ આવતો રહે છે, કેટલાક અઠવાડિક પછી તે ભ્રામક બને છે, તે વિસરાઈ જાય છે. કોઈ ઘટનાની જાહેરાત થાય અથવા તેનો સમાચાર પ્રકાશિત થાય અને કોઈ પત્રિકા, સંકલિત સમાચાર અથવા નિર્દેશિકા તેને સમાવી પ્રકાશિત કરે, તેમાં ઘણો વિલંબ થઈ જાય છે. વર્તમાન ઘટનાઓ અને પ્રવૃત્તિઓની વિવિધતા અને પ્રચુરતાની સરખામણીમાં બીજી કક્ષાની સેવાઓ, ગ્રંથાત્મક સાધનોની સંખ્યા પણ આ ક્ષેત્રમાં ઘણી જ ઓછી છે. આના સંદર્ભ સ્ત્રોતના પ્રકારો વિશે જોઈએ તો સાંપ્રત ઘટનાઓના સંદર્ભ સ્ત્રોતોના પ્રકારો. સાંપ્રત ઘટનાઓની માહિતી માટે 3 પ્રકારના માહિતી સ્ત્રોતો મહત્વપૂર્ણ અને ઉપયોગી માનવામાં આવે છે. એક સમાચાર પત્રોની નિર્દેશિકાઓ, સમાચાર સારાંશ અને સંકલિત સમાચારો, દૂરદર્શન અને રેડિયો પ્રસારણનો સારાંશો, સમાચાર પત્રોની નિર્દેશિકાઓ. આ વિશે જોઈએ તો ઇન્ડેક્સ ટુ ન્યૂઝપેપર. સમાચાર પત્રોની નિર્દેશિકાઓ દૈનિક સમાચાર પત્રોમાં પ્રકાશિત થતી હોય છે. દૈનિક સમાચાર પત્રોમાં પ્રકાશિત સમાચારોની માહિતી રજૂ કરે છે. ખાસ કરીને વર્તમાન ઘટનાઓની જાણકારી અને મૂળ માહિતીની જાણકારી મેળવવામાં આ નિર્દેશિકાઓ ઉપયોગી છે. સમયનો બચાવ થાય છે. પશ્ચિમના દેશોમાં માહિતી સેવાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યાં કેટલાક સમાચાર પત્રોએ આવી સેવાઓ શરૂ કરી છે. ભારતમાં પણ સમાચાર પત્રોને આ પાસાનો અનુભવ થયેલ છે અને ગ્રંથાલય મંડળો અને મુખ્ય પ્રકાશકો દ્વારા આવી સેવાઓના
પ્રકાશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્તમાન સાંપ્રત ઘટનાઓ જેવી કે નીતિ વિષયક જાહેરાત, અભિપ્રાયો, સામાજિક આર્થિક વિકાસ, પરિવર્તન, ફુગાવો, વર્તમાન ઘટનાઓ અને પરિવર્તનો પ્રત્યે લોકમત વગેરે સંબંધિત સમાચારો સમાચારપત્રોમાં પ્રકાશિત થતા હોય છે. કેટલાક દિવસો, અઠવાડિયાઓ અથવા મહિનાઓ પહેલાં પ્રકાશિત થયેલા સમાચારને શોધવા એક સમય વેડફવાનું કામ છે. સમાચારપત્રોની નિર્દેશિકાઓ આ દિશામાં વરદાનરૂપ સાબિત થાય છે. વર્તમાન ઘટનાઓ માટે સમાચારપત્રોની નિર્દેશિકાઓ ખૂબ જ ઉપયોગી માહિતી સ્ત્રોતનું કાર્ય કરે છે. આ પ્રકારની નિર્દેશિકાઓ બે પ્રકારની હોય છે. એક વ્યક્તિગત સમાચારપત્રોની નિર્દેશિકાની સેવા, બીજી ઘણા સમાચારપત્રોનો સમાવેશ કરતી નિર્દેશીકરણની સેવા. વ્યક્તિગત સમાચારપત્રોની નિર્દેશીકરણની સેવા વિશે જોઈએ તો એનું ઉદાહરણ જોઈએ તો ઇન્ડેક્સ સર્વિસીસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ન્યૂઝપેપર્સ. સમાચારપત્રોની નિર્દેશિકાઓમાં વિશ્વમાં આ અનુક્રમણિકા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સૌથી વધારે લોકપ્રિય છે. તેનો સમાવેશ વિસ્તૃત અને પૂર્ણ હોય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જેટલી પણ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ થયેલ હોય અને જે ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત કરવામાં આવેલ હોય તેનો સમાવેશ કરેલો હોય છે. સંપૂર્ણ અભિગમ આ નિર્દેશિકા પૂરી પાડે છે. દરેક નોંધમાં સમાચારને ટૂંકસારનો સમાવેશ કરવામાં આવે છે. જે કોઈપણ ઉપભોક્તા કોઈપણ તથ્યની જાણકારી મેળવવા માંગતો હોય, જેમ કે કોઈ અધિકારીનું નામ, ઘટનાની તારીખ અથવા કોઈ નાટકનું શીર્ષક, નામ વગેરે, તે આ નિર્દેશિકાથી ઇચ્છિત માહિતી તુરંત જ પ્રાપ્ત કરી શકે છે. તેની ગોઠવણી વર્ણાનુક્રમમાં શબ્દકોશની જેમ જ કરવામાં આવે છે. સાથે નામો તથા સંબંધિત પ્રકરણ માટે પૂરતી સંખ્યામાં ટૂંકસાર લેખો આપવામાં આવે છે. ઘટનાઓની ગોઠવણી તારીખવાર દરેક મુખ્ય શીર્ષક અંતર્ગત કરવામાં આવે છે. એકત્રિત નિર્દેશિકાઓ જેને પ્રત્યેક ત્રિમાસિક અને વાર્ષિક અવધિમાં પ્રકાશિત કરવામાં આવે છે. આ દ્વારા કોઈપણ ઘટનાની માહિતી શોધવામાં સમય બરબાદ નથી થતો. આ રીતે સરળતાથી ઇચ્છિત માહિતી મળી જાય છે. પરંતુ અર્ધમાસિક અંકોના પ્રકાશનમાં 2-3 મહિનાનો સમય થતો હોય છે, વિલંબ થઈ જાય છે. ઓનલાઈન શોધ માટે પણ આ જ નિર્દેશિકા ઉપલબ્ધ છે, જેને ન્યૂયોર્ક ટાઈમ્સ ઇન્ફોર્મેશન બેંક કહેવામાં આવે છે. આ ઓનલાઈન સેવા સામગ્રીનું પ્રત્યેક અઠવાડિયે અદ્યતન કરવામાં આવે છે. સાંપ્રત શીર્ષકોને 24 કલાકમાં અદ્યતન કરવામાં આવે છે. આ માઇક્રોફિલ્મ સૂક્ષ્મ સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે, જેને પ્રત્યેક મહિને અદ્યતન કરવામાં આવે છે. આ સેવાઓ માટે સૌથી વધારે ખર્ચ થતો હોય છે. ઘણા સમાચારપત્રોને આવરી લેતી નિર્દેશીકરણ સેવાઓ ઇન્ડેક્સિંગ સર્વિસીસ કવરિંગ મેની ન્યૂઝપેપર્સ એ વિશે જોઈએ તો ઇન્ડિયન પ્રેસ ઇન્ડેક્સ દિલ્હી એન્ડ ઇન્ડિયન ન્યૂઝ ઇન્ડેક્સમાં સમાચારપત્રોને નિર્દેશિકાબદ્ધ કરવાનો પ્રશંસા પ્રયાસ કરવામાં આવતો હતો. ભારતીય સમાચારપત્રોની માહિતી દ્રષ્ટિથી તેની ઉપયોગિતા હતી, પરંતુ જરૂરી આર્થિક સમર્થનના અભાવે તેનું પ્રકાશન બંધ થઈ ગયું છે. સમાચાર સારાંશ અને સંકલિત સમાચારો ન્યૂઝ સમરીઝ એન્ડ ન્યૂઝ ડાયજેસ્ટ. આ વિશે જોઈએ તો વર્તમાન સાંપ્રત ઘટનાઓ સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે સંદર્ભ ગ્રંથપાલે આવા સંદર્ભ સ્ત્રોતની ઉપયોગ કરવો પડતો હોય છે. સમાચાર સારાંશ સંકલિત સમાચારો પણ વસ્તુતઃ સમાચાર અનુક્રમણિકા જ છે, પરંતુ બંનેમાં તફાવત એ છે કે સારાંશ સંકલિત સમાચાર ગ્રંથ વર્ણન તથા સ્થિતિસ્થાપક વર્ણન ઉપરાંત સમાચારોનો ટૂંકસાર પણ આપવામાં આવેલ હોય છે. આ દ્રષ્ટિએ સમાચારપત્રોની અનુક્રમણિકાથી સંકલિત સમાચારો અને સમાચાર સાર જુદા હોય છે. સમાચાર સારાંશ સંકલિત સમાચારપત્રોને જોયા વગર પણ ઉપભોક્તાને સંબંધિત પ્રકરણ પર સંક્ષિપ્ત માહિતી મળી જાય છે. સાંપ્રત ઘટના પ્રકરણના તથ્યાત્મક અને સંક્ષિપ્ત સારાંશ માત્રથી જ તે જાણી શકાય છે. જે સમાચારપત્રોમાં સાંપ્રત ઘટના પ્રકરણ પ્રકાશિત થાય છે તેનો ઉલ્લેખ પણ તેમાં કરેલો હોય છે. આ સંકલિત સમાચારો
વિષય વ્યાપ આંતરરાષ્ટ્રીય મહાદ્વીપો તથા વિશિષ્ટ વિષયથી પણ સંબંધિત હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સંકલિત સમાચારોના ઉદાહરણો જોઈએ તો ફેક્ટ ઓન ફાઇલ વર્લ્ડ ન્યૂઝ ડાયજેસ્ટ વિથ ઇન્ડેક્સ વોલ્યુમ 1 1949 ન્યૂયોર્કમાં એનું પબ્લિકેશન થયેલું છે. આની અંદર સાંપ્રત ઘટનાઓ ઉપરની ફાઇલ ક્લિપિંગ રેકોર્ડની જેમ જ છૂટા પાના ઉપર સેવા છે. મુખ્ય સમાચારપત્રોમાં પ્રકાશિત સમાચારો, સંપાદકીય સામગ્રી વગેરેનો સારાંશ આમાં રજૂ કરવામાં આવ્યો છે. સારાંશ તેમાં આપવામાં આવેલો છે. હકીકતવાળા, ટૂંકા અને વાસ્તવિક, આમ તો તેમાં સમાચારોનો સમાવેશ આંતરરાષ્ટ્રીય છે, પરંતુ તેમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની ઘટનાઓને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. નોંધોને વ્યાપક વિષય શીર્ષકો હેઠળ ગોઠવવામાં આવે છે, જેમ કે વિશ્વની ઘટનાઓ અને સમાચારો, નાણાં, અર્થતંત્ર, રાષ્ટ્રીય ઘટનાઓ, રમતગમત વગેરે. તેની પખવાડિક, માસિક, ત્રૈમાસિક તથા વાર્ષિક અનુક્રમણિકા પણ પ્રકાશિત થાય છે. આ ખૂબ જ વિસ્તૃત હોય છે. પ્રત્યેકમાં પાછળના અંકની નોંધોનો પણ સમાવેશ કરવામાં આવે છે. વર્ષ 1950થી પંચવર્ષીય એકત્રીકૃત અનુક્રમણિકાનું પણ પ્રકાશન થઈ રહ્યું છે. આના માધ્યમ વડે પ્રકાશિત સમાચારોના સારાંશની જાણકારી સરળતાથી મળી રહે છે. આ અઠવાડિક સમાચાર સારાંશનું પ્રકાશન વિલંબ વગર નિયમિત રીતે થાય છે, પરંતુ સામગ્રીના સ્ત્રોતોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી, જ્યારે એશિયન રેકોર્ડરમાં સ્ત્રોતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. વર્ષ 1958થી ફેક્ટ ઓન ફાઇલ ઇયરબુકને મશીન વડે વાંચી શકાય તે રીતે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. બીજું, ક્ષેત્રીય અથવા મહાદ્વીપોના સંકલિત સમાચાર વૃત્તો. આનું ઉદાહરણ જોઈએ તો આફ્રિકા ડાયરી, ન્યૂ દિલ્હીમાં એનું પબ્લિકેશન થયેલું છે. આફ્રિકા પબ્લિકેશન છે. 1961માં એનું પ્રકાશન થયેલું છે. અઠવાડિક પ્રકાશન થાય છે. આ આફ્રિકાની સાપ્તાહિક ઘટનાઓનો અહેવાલ છે, જેને સાપ્તાહિક રૂપે પ્રકાશિત કરવામાં આવે છે. સમાચારોનો સારાંશ દેશોમાં મથાળા હેઠળ પ્રકાશિત કરવામાં આવે છે, જેને વર્ણાનુક્રમમાં ગોઠવવામાં આવે છે. સાપ્તાહિક અનુક્રમણિકા પણ તેની પ્રકાશિત કરવામાં આવતી હોય છે. ત્રિમાસિક અને વાર્ષિક એકત્રીકૃત ભાગોમાં પણ તેને પ્રકાશિત કરવામાં આવે છે. રાજ્ય સ્તરના સંકલિત સમાચારોના આનું ઉદાહરણ જોઈએ તો ન્યૂ ડેટા, કર્ણાટકા, હુબલી રાજ એન્ડ રાજ પબ્લિકેશન 1984 મંથલી એનું પ્રકાશન છે. આ સંકલિત સમાચારમાં કર્ણાટક રાજ્ય સંબંધિત આર્થિક સ્થિતિ, ખેતી, શિક્ષણ, પર્યાવરણ, સ્વાસ્થ્ય, રહેઠાણ, વિજ્ઞાન, સંસ્કાર વગેરે સંબંધિત સમાચારોનો સારાંશ હોય છે. તેમાં દૈનિક સમાચારપત્રોની માહિતી આપવામાં આવે છે અને અનેક સંદર્ભો પણ આપવામાં આવે છે. દૈનિક પત્રોમાં પ્રકાશિત સમાચાર શીર્ષકો મુજબ સંકલન કરીને તેની યાદી તૈયાર કરવામાં આવે છે. વિશિષ્ટ વિષયવાર સંકલિત સમાચારોના ઉદાહરણ જોઈએ તો ઇન્ડિયન ઇકોનોમિક ડાયરી, ન્યૂ દિલ્હી, હરીશ શર્મા, છાબ્રા 1970માં એનું પ્રકાશન થયેલું છે. અઠવાડિક પ્રકાશન છે. આ ભારતીય અર્થતંત્રના સમાચારોનું એક સાપ્તાહિક સંકલિત સમાચારપત્ર છે. સમાચારોની પસંદગી અગ્રણીય સમાચારપત્રોની અંદર થાય છે. પત્રિકાઓમાંથી તેની નોંધ કરવામાં આવે છે. નોંધોને જે શીર્ષક હેઠળ ગોઠવવામાં આવે છે તે ભારત અને વિશ્વની રાષ્ટ્રીય ઘટનાઓ, રાજ્યોની આસપાસ વિદેશી વ્યાપાર તથા એક ત્રિમાસિક અનુક્રમણિકા પણ આપવામાં આવે છે.
અંતિમ ત્રિમાસિક અનુક્રમણિકાને એકત્રિત અનુક્રમણિકા રૂપે પ્રકાશિત કરવામાં આવે છે. પ્રથમ 3 ત્રિમાસિક અનુક્રમણિકાઓનો ચોથો વાર્ષિક એકત્રીકૃત ભાગનો પ્રકાશન પછી દૂર કરવાની જરૂર હોય છે. જે સ્ત્રોતોથી સામગ્રીની પસંદગી કરી હોય છે તેનો પણ ઉલ્લેખ દરેક સારાંશની નીચે કરવામાં આવે છે. આર્થિક ગતિવિધિઓમાં રસ ધરાવતા સંગઠનો અને સંસ્થાઓ તથા વ્યક્તિઓ માટે આ સમાચાર સારાંશ ખૂબ જ ઉપયોગી સંદર્ભ સાધન અથવા સ્ત્રોત છે. ઇન્ટરનેટ આધારિત સમાચારપત્રો અને સંકલિત સમાચારો. આજકાલ મોટાભાગના સમાચારપત્રો ઇન્ટરનેટ આધારિત માહિતી સેવાની વ્યવસ્થા કરી રહ્યા છે. અનેક ભાષાઓના રાષ્ટ્રીય કક્ષાના સમાચારપત્રો જેવા કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, ડેક્કન હેરોલ્ડ વગેરે અનેક સમાચારપત્રો ઉપરાંત ક્ષેત્રીય સ્તરના સમાચારપત્રો પણ કમ્પ્યુટર દ્વારા સંગ્રહ કરવાની સેવા આપે છે. તેના માટે સમાચાર સામગ્રીની HTML ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી ખૂબ જ ઝડપી જરૂરી માહિતી ઇચ્છિત ભાષામાં મળી રહે છે. ઇન્ડિયા વર્લ્ડ સમાચાર, ભારતીય સમાચાર ડાયજેસ્ટ એ ઇન્ટરનેટ ઉપર અપાતી સેવાનું એક ઉદાહરણ છે. તેનાથી ઇન્ટરનેટના માધ્યમથી સમાચારોની હેડલાઇન, વ્યાપારને લગતી માહિતી, રમતગમત, મનોરંજન વગેરેની જાણકારી મળી જાય છે. આ ઇન્ટરનેટ ઉપર મોટાભાગના ભારતીય સમાચારપત્રો માટે જોડાણ લિંક પણ ઉપલબ્ધ હોય છે. ટેલિવિઝન અને રેડિયો પ્રસારણના સારાંશો. સમરીઝ ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો બ્રોડકાસ્ટિંગ. આ વિશે જોઈએ તો બધા આધુનિક ગ્રંથાલયો પાસેથી પરંપરાગત ઉપરાંત અપરંપરાગત સામગ્રીનો સંગ્રહ અને દ્રશ્ય સામગ્રીનો સંગ્રહ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી જેવી કે ફિલ્મ, ટેલિવિઝન, રેડિયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપરંપરાગત માહિતી સ્ત્રોતનું એક અંગ અને સાધન છે. રેડિયો અને ટેલિવિઝન વર્તમાન માહિતી અને ઘટનાઓની પ્રભાવિત સ્ત્રોત છે, જે માહિતી પ્રસારણમાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટેલિવિઝન અને રેડિયોથી વર્તમાન ઘટના અને ગતિવિધિઓની માહિતી મેળવનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. ટેલિવિઝન અથવા રેડિયો દ્વારા મળેલ માહિતીને યાદ રાખવી અને તે ફરીથી મેળવવી મુશ્કેલ છે. આથી પુનઃ માહિતી સંબંધિત આ સમસ્યાના સમાધાન માટે ગ્રંથસૂચિની સેવાઓને જરૂરી માનવામાં આવે છે. આ સેવાઓને પણ વર્તમાન ઘટનાઓના સ્ત્રોતની શ્રેણીમાં રાખવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ તો ફોરેન બ્રોડકાસ્ટર ઇન્ફોર્મેશન સર્વિસીસ, વોશિંગ્ટન, DC, US ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એના દ્વારા પબ્લિકેશન થાય છે. આ સમરી ઓફ વર્લ્ડ બ્રોડકાસ્ટની જેમ સંયુક્ત રાજ્ય અમેરિકાની આ સેવા મુદ્રિત અને સૂક્ષ્મ સ્વરૂપે બંને સ્વરૂપે ઉપલબ્ધ છે. એની ઉપયોગિતા અને મર્યાદાઓ. આ સ્ત્રોતોની ઉપયોગિતા અને મર્યાદાઓ જોઈએ તો વર્તમાન ઘટનાઓ સંબંધિત માહિતી સામગ્રીની શોધ અને તેને પૂરી પાડવી એ સંદર્ભ વિભાગ માટે મુશ્કેલ કાર્ય છે, જેમાં ઘણો જ સમય બગડે છે. દૈનિક સમાચારપત્ર, સાપ્તાહિક સમાચાર, રેડિયો પ્રસારણ, ટેલિવિઝન પ્રસારણ વગેરેનો વર્તમાન માહિતીનો યોગ્ય સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તેનું સ્વરૂપ, આંકડાઓની વિપુલતા અને તેમાં રહેલી માહિતી વિવિધતાને કારણે તેના દ્વારા પ્રસારિત માહિતીની પુનઃપ્રાપ્તિનું કામ ઘણું જ મુશ્કેલ હોય છે. સમાચારપત્રોની
કાપલીઓની જાળવણી પણ એટલી જ મુશ્કેલ અને મહેનત માંગી લે છે અને વ્યાપક રૂપમાં બધી જ સાંપ્રત ઘટનાઓનો સમાવેશ કરવો, તેનો સંગ્રહ રાખવો પણ એક ખૂબ જ કઠિન કામ છે. સમાચાર પત્રોનું અનુક્રમણિકાકરણની સેવાઓ, સમાચાર ડાયરી, ટેલિવિઝન અને રેડિયોના પ્રસારણોનો સારાંશ વગેરે વર્તમાન ઘટનાઓની માહિતીને શોધવા અને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. આના ઉપર વધારે વિશ્વાસ કરવામાં આવે છે. તેના ઉપયોગથી સમાચારપત્રોના જૂના અંકોને જોવાની ખાસ જરૂર પડતી નથી. આવા ગ્રંથવાળા સાધનો દ્વારા તે રજૂ કરવામાં આવે છે, આપવામાં આવે છે. આપવામાં આવનારી એકત્રીકૃત અનુક્રમણિકાઓ સંદર્ભ કાર્ય અને સંદર્ભ સેવા માટે વરદાનરૂપ સાબિત થાય છે. વર્તમાન પ્રકરણો અને ઘટનાઓ સંબંધિત માહિતીને શોધવામાં અને તેને મેળવવામાં તે સમયની બચત કરાવે છે. આ સંદર્ભ સ્ત્રોતનું છૂટા પાનાઓને દરેક વર્ષ માટે ક્રમબદ્ધ કરવામાં આવે છે. સુવિધાવાળું કવર પણ તેના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પાનાઓને સરળતાપૂર્વક ગોઠવણી કરી શકાય. આનાથી વર્તમાન ઘટનાઓનું વર્ણન ઘણી જ વાર સહેલાઈથી સુનિશ્ચિત રીતે અને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો, આજે જે ચર્ચા કરી એનો સારાંશ જોઈએ તો આજે આપણે આંકડાકીય માહિતી સ્ત્રોત અને સાંપ્રત ઘટનાના માહિતી સ્ત્રોત વિશે વિગતે ચર્ચા કરી. પ્રથમ આંકડાકીય માહિતી સ્ત્રોતને ટૂંકમાં જોતા આંકડાકીય માહિતી સ્ત્રોતનો પરિચય આપવામાં આવ્યો. આંકડાકીય પ્રશ્નોના ઉત્તર આપવા એ સંદર્ભ ગ્રંથપાલનું એક મુખ્ય કાર્ય છે. તેને બધા જ પ્રકારના આંકડાકીય માહિતી સ્ત્રોતની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. શબ્દકોશ અને વિશ્વકોશ, વાર્ષિકી, ડિરેક્ટરીઓ તથા નકશાપોથીઓ સરકારી વિશિષ્ટ માહિતી સ્ત્રોતો વગેરેમાં સમાવેલી છે. તેને રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્ત્રોતમાં શ્રેણીબદ્ધ કરી શકાય છે. આવા સ્ત્રોતોનું ક્રમશઃ અથવા કામચલાઉ પ્રકાશન હોય છે. આંકડાકીય માહિતી સ્ત્રોતની અનેક સમસ્યાઓ હોય છે. તેમાં મુખ્ય છે સમયસર પ્રકાશિત કરવામાં વિલંબ, તેના ઉપયોગમાં મુશ્કેલી તથા આંકડાકીય માહિતીનો અભાવ વગેરે હોય છે. ગ્રંથપાલ પાસે આંકડાકીય માહિતી સ્ત્રોતનું વિસ્તૃત જ્ઞાન હોવું જરૂરી છે. તે તેની અગત્યની જવાબદારી છે. બીજા એવા મહત્વપૂર્ણ અને ઉપયોગી આંકડાઓનું સંકલન પણ કરવું જોઈએ અને પત્રકો અને અન્ય સ્વરૂપમાં ઉપલબ્ધ આંકડાકીય માહિતીઓ સમજાવવામાં ઉપભોક્તાઓને મદદ કરવી જોઈએ. સાંપ્રત ઘટનાના માહિતી સ્ત્રોત વિશે ટૂંકમાં જોઈએ તો વર્તમાન ઘટનાઓથી પોતાને માહિતગાર રાખવા એ આધુનિક જીવન પદ્ધતિનું અનિવાર્ય અંગ બની ચૂક્યું છે. સમાચારપત્ર, અનુક્રમણિકા તથા અનેક સમાચારો, અનુક્રમણિકાઓ, સમાચારપત્રોનો સારાંશ અને ટેલિવિઝન તથા રેડિયો પ્રસારણના સારાંશ વગેરે વર્તમાન ઘટનાઓના માહિતી સ્ત્રોત હોય છે. તેના દ્વારા સંદર્ભ કર્મચારીઓ અને પ્રશ્નકર્તાઓ બંનેને ઘણી જ સહાયતા મળે છે. સરળતાપૂર્વક સમય બગાડ્યા વિના, સમયનો બગાડ કર્યા વગર વર્તમાન અને તાજેતરની વિકાસ ઘટનાઓ તથા અન્ય તથ્યોની આ સ્ત્રોતમાંથી જાણકારી મળી રહે છે. બધા જ આધુનિક ગ્રંથાલયોએ આવી અનુક્રમણિકાઓ અને સેવાઓનું નિયમિત લવાજમ ભરતા રહેવું જોઈએ. સંદર્ભ પ્રશ્નોના જવાબ આપવામાં તે ખૂબ જ ઉપયોગી છે. તેનો ઉપયોગ કરવો જોઈએ. આમ આજે આપણે સાંપ્રત ઘટનાઓ અને આંકડાકીય માહિતી સ્ત્રોતની વિગતે ચર્ચા કરી. ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી